આગળ મેં એક રીલ્સ મૂકેલી જેમાં નીચેની સાઈડ સિલાઈ ખરાબ આવતી હોય તો ટેન્શનનું સેટિંગ કેવી રીતે કરવાનું હોય. તો મને એક કમેન્ટ આવેલી કે સર મારે નીચેની સાઈડ નહીં પણ ઉપરની સાઈડ સિલાઈ ખરાબ આવે છે તો એના માટે શું સેટિંગ કરવું પડે. તો આજના વિડીયોમાં તમને બતાવીશ કે ઉપરનું સિલાઈ ખરાબ આવે તો એના માટે સેટિંગ શું કરવું પડે. અને એક વાતની ચોખવટ કરું કે મારું કામ સિલાઈ મશીન રિપેરિંગનું નથી, મારું કામ છે સિલાઈ કામ શીખવાડવાનું. સિલાઈ કામના ક્લાસીસ ચલાવું છું. હું મારા સ્ટુડન્ટને નાના નાના પ્રોબ્લેમ સોલ્વ કેવી રીતે કરાય, એના રિપેરિંગ મશીન રિપેરિંગ કેવી રીતે કરાય એ બતાવું છું. તો મને એવું થયું ઇન્સ્ટામાં પણ મારા જે સ્ટુડન્ટ છે એમને બધાને જાણકારી આપું. સિલાઈ મશીનના નાના પ્રોબ્લેમ તમે જાતે જ રિપેરિંગ કરી શકો. જો વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. જે કોઈ સિલાઈ કામ કરતું હોય એમને શેર કરો, જેનાથી એને પણ આ વિડીયો ઉપયોગી બને. અને પેજને ફોલો ન કરો તો ફોલો કરી લેજો. અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો કે વિડીયો તમને કેવો લાગ્યો. મશીનમાં સિલાઈ ચેક કરવા માટે મેં એક્સ્ટ્રા જે વધારાનું કાપડ બને લીધું છે. અને સિલાઈ ચેક કરીએ ત્યારે હંમેશા સિંગલ કપડામાં સિલાઈ ચેક નથી કરવાની, કપડાને હંમેશા ડબલ કરી નાખવાનું છે. હવે આમાં તમે સિલાઈ જોશો ને તો સિલાઈ બહુ ખરાબ આવેલી છે. મતલબ ઉપરની સાઈડ બહુ જ લૂઝ દોરો આવેલો છે, જે ઢીલો ઢીલો દોરો છે, જો ઘૂઘરી આવે એવું કહી શકાય. એનું સેટિંગ આપણે આ ડબ્બી અથવા તો બોબિન કેસ જેને કહેતા હોય એમાંથી કરવાનું છે. હવે આમાં કેવી રીતે સેટિંગ કરે, પહેલાં તો આપણે દોરો છે ને એને આપણે ખેંચીને જોઈએ કે કેવો આવે છે. તો એકદમ લૂઝ આવે છે, આ દોરો ઢીલો આવે છે. આ દોરો એકદમ લૂઝ પણ ન હોવો જોઈએ ને ટાઈટ પણ ન હોવો જોઈએ, જેમ કે આપણે ટેન્શનમાં મેં કીધું હતું. તો એના માટે શું કરવું પડે ટાઈટ કરવા માટે? તો આમાંથી બે બોલ છે, એક તો આ નાનો બોલ છે ને એક આ મોટો બોલ છે. તો મોટો બોલ છે ને આપણે થોડો ફિટ કરવાનો છે. નાનો સ્ક્રૂડ્રાઈવર અથવા તો કોઈ પણ વસ્તુ તમે લઈને કરી શકો. ચાકાને આણીથી પણ આ બોલ લૂઝ કે ટાઈટ થઈ જતો હોય છે. તો આપણે આનેથી થોડો ટાઈટ કરશું આ બોલને. ટાઈટ કર્યા પછી આ દોરો ખેંચીને જોશો કે થોડો ટાઈટ આવવો જોઈએ. એકદમ લૂઝ પણ ન હોવું જોઈએ ને એકદમ ટાઈટ પણ ન હોવું જોઈએ. હવે આપણે સિલાઈ ચલાવીને જોઈશું કે કેવી સિલાઈ આવે છે. હવે આજે આપણે સિલાઈ મારીને અત્યારે બોબિન કેસમાં બોલ ટાઈટ કર્યા પછીની છે ને આપણે આ પહેલાંની છે. તો આ એકદમ લૂઝ છે ને આ સિલાઈ વ્યવસ્થિત થઈ ગઈ છે. અને ઘણીવાર એવું પણ બને કે આપણે જે બોલ છે ને થોડું ટાઈટ કરીએ તો પણ દોરો ટાઈટ ન થતો હોય. તો એમાં એક બીજો પ્રોબ્લેમ હોય છે કે આ જે પટ્ટી છે ને આ પટ્ટી એને આપણે વચ્ચેથી આવી રીતે ઊંચી કરીએ ને તો આની અંદર કોઈ કચરું ફસાયેલું હોય, કોઈ પણ દોરો ફસાયેલો હોય, કંઈ પણ કચરું ફસાયેલું હોય તો એને આપણે વ્યવસ્થિત કાઢી લઈશું અંદરથી. આવી રીતે આ ડબ્બીમાં આ રીતે નખ કે કોઈ પણ સ્ક્રૂડ્રાઈવર ફસાવીએ આ રીતે, એટલે પટ્ટી ઊંચી થઈ જશે. અને એની અંદરથી આપણે કોઈ પણ કચરું હોય તો કચરું કાઢી લેવાનું છે, એટલે વ્યવસ્થિત પાછું દોરો ટાઈટ થઈ જશે.